બહુ નાનકડો પ્રસંગ મારી પોતાની અંગત જિંદગીનો શેર કરવો છે. મારા પપ્પાને કેન્સર ડિટેક્ટ થયું. શુક્રવારે અમને ખબર પડી ગયેલી કે એમને કેન્સર છે. મને ખબર પડી ગયેલી. પેટ સ્કેન કરવાનું સોમવારે અને તે દિવસે કન્ફર્મ થશે, પણ ચોથા સ્ટેજનું પેનક્રિયાઝનું કેન્સર. મારો દોસ્ત ઓન્કોલોજિસ્ટ, એને મેં રિપોર્ટ બતાવ્યા. એણે મારી સામે જોયું અને એણે કહ્યું કે યુ આર અ બ્રેવ ગર્લ. એટલે એણે મને કહ્યું કે તારી પાસે 6 મહિનાથી ઓછો સમય છે. વેરી ગુડ. હું ઘરે આવી. શનિ રવિના 2 દિવસ મારે અટકીને રહેવાનું, કારણ કે સોમવારે રિપોર્ટ આવે પછી જ હું એમને કહી શકું કે કેન્સર છે. આ 2 દિવસ અમે રાજનીતિ જોવા ગયા. એ જ દિવસોમાં રિલીઝ થયેલી. હું બાપુને લઈને અમે લોકો રજવાડુમાં ખાવા ગયા. સરસ. આઈ ટ્રાઈડ ટુ મેક સેટરડે સન્ડે એઝ ફ્રૂટફુલ એન્ડ એઝ જોવિયલ એન્ડ એઝ હેપી એઝ આઈ કુડ. મારા તરફથી મેં તમામ પ્રયત્નો કર્યા કે આ શનિ રવિ દરમિયાન પેટ સ્કેન આવો શબ્દ પણ ના આવે. અમે ગાડી લઈને નીકળ્યા સોમવારે સવારે પેટ સ્કેન કરાવવા. અને હું ને મારા પપ્પા 2 જણા, બાપુ કહેતી હું, અમે 2 જણા ગાડીમાં બેઠા હતા અને મારા કાકા હજી બેસવાના હતા. એટલે મારા પપ્પાએ મને કહ્યું કે રિપોર્ટ આવે પછી રડીશ કે હમણાં રડવું છે. હું હજી પણ એ પળ યાદ કરું છું ત્યારે મને સમજાય છે કે તમે કંઈ પણ કરો, જેનો ડીએનએ તમારામાં વહે છે એ તમને નથી ઓળખતા એવું માનવાની ભૂલ ન કરવી. એ બધું જ સમજે છે, એ બધું જ જાણે છે. એનો પ્રયાસ ખાલી એટલો હોય છે કે એ તમારો ભ્રમ અકબંધ રાખે. કારણ કે તમારો ભ્રમ તોડે તો તમને તકલીફ થશે એવી પણ એને ખબર છે. મારા પપ્પા આમ બહુ સૌરભભાઈના પણ મિત્ર, અને આમ મિજાજ એકદમ અલગારી, મહા મોઢે ચોપડાવી દેવાનો સ્વભાવ, પ્રામાણિકતા ભયાનક. લગભગ 32 નોકરીઓ બદલી, શહેરો બદલ્યા. સવારે કામ કરવા જાય ઓફિસે ત્યારે અમને ખબર ના હોય કે પાછા આવશે ત્યારે નોકરીમાં ચાલુ હશે કે નહીં. એમ એ શેઠને કાઢી મૂકે, શેઠ એને શું કાઢે, એવો સ્વભાવ. એમાં માધવસિંહભાઈ ચીફ મિનિસ્ટર, અને એક દિવસ ડાઇનિંગ ટેબલ પર બેસીને કંઈ લખતા હતા. ઉપર શર્ટ ન પહેરે, નીચે ખાલી શોર્ટ્સ પહેરે ને ચશ્મા પહેરે, કંઈ લખતા હતા. ને માધવસિંહભાઈના ડ્રાઈવર આવ્યા અને એકદમ અદબથી આમ ઊભા રહ્યા. ને એટલે મારા પપ્પાએ પૂછ્યું આમ શું છે? એટલે ડ્રાઈવરે કહ્યું કે સાહેબ આપને બહુ યાદ કરે છે. એટલે ચશ્મા આમ સરખા કરીને કહે છે કે કેજે સાહેબને હું પણ બહુ યાદ કરું છું. આવો માણસ. અમે પેટ સ્કેનનો રિપોર્ટ લઈને આવ્યા, પથારીમાં સૂતા, અને મને કહે છે મારા ખાતામાં 30,000 રૂપિયા છે અને 3 લાખ રૂપિયાનો મેડિક્લેમ છે. તમારે દવા કરવી હોય તો કરો, બાકી હું તો આમ પણ મરી જ જવાનો છું. એટલે અમને સમજાયું નહીં કે આ પરિસ્થિતિમાં રિએક્ટ કેવી રીતે થવાનું. હસવું આના ઉપર કે રડવું, દુઃખી થવું, એમની સાથે ઝઘડવું, શું કરવું? કે આટલું બધું કમાયા, કશું બચાવ્યું નહીં. તમને સમજણ નથી પડતી? આ તો બધા વહી ગયેલા પાણી હતા. હવે ચીસો પાડવાનો, રડવાનો, કકળવાનો કોઈ અર્થ જ નહોતો. અને એ પછી શરૂ થઈ એક મેરેથોન 3.5-4 મહિનાની રેસ અગેન્સ્ટ ટાઈમ. મારો તમામ પ્રયત્ન એવો કે એમને બચાવી લઉં, અને મારી અંદરથી ખબર કે બચવાના નથી. અને એની અંદર રોજ સાંજે અમારે ઘરે પાર્ટી થાય, મિત્રો આવે, દારૂ પીવાય, ખવાય. રોજ એક દિવસ સેવપુરી ને એક દિવસ ઇડલી સાંભાર ને એક દિવસ પાવભાજી થાય. અને રોજ સાંજે સૂતી વખતે હું એમની પાસે બેસવા જાઉં, બધા જતા રહે પછી, એટલે મને એક જ વાત કહે, મને જમીન પર સુવડાવતા નહીં, મને ફૂલ ચડાવતા નહીં, મને કોરા કપડાં પહેરાવતા નહીં, દીવો કરતા નહીં. એટલે લગભગ રોજ આ ચાલ્યું 4-5 દિવસ. એટલે એક દિવસ મેં કહ્યું, મેં એકદમ સમજી ગઈ છું, મને ગોખાઈ ગયું છે. એટલે 1 સેકન્ડ મારી સામે જોઈ રહ્યા, અને પછી મને કહે છે બીજું તો કંઈ વિલ કરી શકું એમ નથી. સમટાઈમ્સ આઈ ફીલ ધેટ વી ઓલ હેવ અવર પેરેન્ટ્સ ઇન અસ. આજે સિદ્ધાર્થને એનો ચહેરો દેખાય છે ને, ક્યાંક રમેશભાઈ તમારામાં જીવતા જ હશે. અને તમને અચાનક જ ખબર પડે કે આ તો હું પપ્પા જેવું વર્ત્યો, અથવા આ તો હું પપ્પા જેવું વર્તી. આ બહુ ઇન્ટરેસ્ટિંગ શોધ હોય છે પોતાના વિશેની. જે વસ્તુઓ તમે નકારી હોય ને, કે પપ્પાને બહુ ટેવ યાર બધાને બોલાવી લે જમવા, ટોળું ભેગું કર્યા કરે દર અઠવાડિયે, અચાનક થોડાક મહિનાઓ, વર્ષો પછી તમારા વાળ ધોળા થવા લાગે ત્યારે તમને રિયલાઇઝ થાય કે તમે પણ શનિ રવિ લોકોને બોલાવતા થઈ ગયા છો.
જે વસ્તુઓ વિશે તમે બૂમો પાડીને વિરોધ કર્યો હોય, જે વસ્તુઓ વિશે તમે એમ કહ્યું હોય કે બહુ પહોળા થાવ છો, બધાને પૈસા આપો છો, તમને જરૂર પડશે ત્યારે ખબર પડશે, થોડાક જ વર્ષો પછી તમને ખબર પડે કે તમે પણ એટલી જ આસાનીથી લોકોને પૈસા આપી દો છો. ત્યારે સમજાય કે ડીએનએ શું છે. ડીએનએ કોઈ ઇન્જેક્શનની સોય ખોસીને બહાર કાઢીને કાગળમાં લખાતો રિપોર્ટ નથી. ડીએનએ તો જીવે છે આપણામાં. અને એ જીવતો ડીએનએ જે આપણી અંદર છે એ આપણને આપણા પેરેન્ટ્સ બનાવે છે. સ્મરણ તો પછીની વાત છે, પણ મરણ પછી જે આપણામાં જીવે છે ને, એ હું માનું છું આપણા માતા પિતા છે. આ નવું ઘર લીધું છે એ પછી હું એક પણ વાર હિંચકે બેસી શકી નથી. માત્ર એક જ કારણ કે મને એમ જ લાગે કે એ હોત તો અહીં જ બેસતા હોત, આ એમની જગ્યા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે આ ઓબ્ઝર્વેશન્સ, આ ફિલિંગ્સ, આમાંથી પસાર થવાની ક્ષણો. હમણાં 22મી જાન્યુઆરીએ આઈ લોસ્ટ માય ફાધર ઇન લો. બહુ અંગત વાત છે છતાં મારે શેર કરવી જોઈએ કે મારા ફાધર ઇન લો સાથેના મારા સંબંધો વોઝ મોર દેન માય ફાધર. એટલે હું જે પપ્પાને ન કહી શકું એ હું મારા સસરાને કહી શકું, એટલી બધી દોસ્તી. પહેલી ગાડી લીધી ત્યારે મેં જઈને એમને કીધું કે લો સેલ મારો. ગાડીના ભયાનક શોખીન, એટલે સેલ માર્યો ગાડીનો. અને મને કહે છે કે જોરદાર ગાડી છે, આમ તેમ ફલાણું, કે સંજય ના પીઠા ચૂર કરનાર છે. ત્યારે તમને આ બોન્ડ સમજાય. હું પુત્રવધુ નહોતી, હું દીકરી જ હતી. સંજય મારા વરનું નામ છે, એટલે એમના પોતાના દીકરાને ના આપતી, નહીં તો ઠાચરું કરી નાખશે. હું પુત્રી જ હતી, પુત્રવધુ નહોતી. હું અઠવાડિયું ન ગઈ હોઉં તો ફોન આવે, શું ઈદના ચાંદ, બહુ પૈસા બનાવો છો. હવે એ નંબર હું ડિલીટ કરી શકી નથી. હજી પણ મને ઘણીવાર એમ થાય કે કદાચ ફોન આવે, કદાચ પૂછે. કેટલા બધા સંબંધો આપણી જિંદગીમાં પિતૃતુલ્ય હોય છે. મારે એના વિશે પણ વાત કરવી છે. જે જન્મ આપે, ઉછેરે, ભણાવે, મોટા કરે, એ તો મા બાપ હોય જ છે, પણ એ સિવાયના લોકો પણ હોય છે કે જે તમારી અંદર કશુંક ચમચી ચમચી ઉમેરે છે. તમે જે કંઈ છો એમાં એ લોકોનો પણ બહુ મોટો ફાળો હોય છે. આપણે સ્વીકારીએ ક્યારેક, ક્યારેક ન સ્વીકારીએ. મારા પપ્પા સાથે મારા ભયાનક ઈગો પ્રોબ્લેમના સંબંધો. અમારે દરરોજ ઉઠીને એક બાબતે ઝઘડો થાય. એ મોદી વિશે કંઈ બોલે એટલે હું કહું કે જો બધી વાત સાચી, પણ એ કરે છે ને કામ, તમારા માધવસિંહભાઈએ ના કર્યું ને, એટલે ત્યારે એ ગુસ્સે થાય. રિવરફ્રન્ટ બનતો તો હું રિવરફ્રન્ટનું પીઆર કરતી હતી, ત્યારે મને કે આટલા બધા લોકો વિસ્થાપિત થઈ જશે, આમ થશે. અરે મેં કીધું રીલોકેટ કરે છે. અરે રીલોકેટ એમને જ્યાં થવું છે ત્યાં કરે છે. આવા બધા ઝઘડા અમારે થાય. એમાં બહુ રસપ્રદ વાત એ કે એક દિવસ હું અશ્વિની કાકા પાસે ગઈ ને મેં એમ કહ્યું અશ્વિની ભટ્ટ પાસે, મારે નોકરી જોઈએ યાર, આ માણસ જોડે મારથી નહીં રહેવાય. એક્ઝેક્ટલી આવું. એટલે અશ્વિની કાકાએ કહ્યું કે સુનિલ ગાવસ્કર ગામમાં છે, જા ઇન્ટરવ્યુ કરી આવ, તો સંદેશમાં તારી નોકરી પાકી. કોઈ ક્લુ નહીં. હું આજે પણ ક્રિકેટ નથી જોતી. મને ક્રિકેટમાં 1% રસ નથી, આજે પણ નહીં. એટલે કેમ શું થયું? એટલે સુનિલ ગાવસ્કરનો ઇન્ટરવ્યુ કરવાનો, બસ એનાથી વધારે આપણી સામે કોઈ ગોલ નહીં. ગમે તેમ કરીને ઇધર ઉધર કરીને ઓળખાણ કાઢીને પહોંચીને, એ વખતે કર્ણાવતી હોટેલ હતી અમદાવાદમાં, ત્યાં બધા ઉતરતા, ત્યાં જઈને સુનિલ ગાવસ્કરને પકડ્યા અને એનો ઇન્ટરવ્યુ કર્યો. ફોટોગ્રાફર પણ લઈ ગઈ દોસ્ત મારો કે તું ભાઈ ફોટા પાડ, આ લોકો તો માનશે નહીં. બધું પૂરું કરીને સાંજે 5, 5:30 વાગે મેં ઇન્ટરવ્યુ લખીને આપ્યો. હવે અશ્વિની કાકાનો વારો. એમણે ગેલી બદલી છેલ્લી ઘડીએ, અને સૌથી પહેલી બાયલાઈન પહેલા જ ઇન્ટરવ્યુની કાજલ ઓઝા દ્વારા સવારે શેઠે એમને બોલાવીને તતડાયા, પણ મારી નોકરી થઈ ગઈ. એ પછી 800 રૂપિયા પગાર. દૂરદર્શનમાં અપ્લાય કર્યું, ન્યૂઝ વાંચતી થઈ, ત્યાંથી પૈસા આવે 150 રૂપિયા દર અઠવાડિયે, ચિક્કાર પૈસા આવે. એટલે આઈ સ્ટાર્ટેડ શોઈંગ ઇટ ટુ માય ફાધર કે મારી પાસે પૈસા છે, મને શું છે, તમને શું, હું વાપરું મારે જેમ વાપરવા એમ, મારે જેમ કરવું એમ કરવું, તમે કોણ? બહુ મજાની વાત એ હતી કે એક દિવસ એમણે મને એવું કહ્યું કે ચલ ને મને થોડા કુર્તા અપાવ ને. એટલે મેં એમને કીધું જાઓ તમે લઈ આવો, તમને તમારી પાસે તો છે પૈસા. કે ના, પણ મારે તારા પૈસા લેવા છે. અમે ગયા, એમને માટે કુર્તા લીધા, બધું લીધું, પછી પાછા બહાર નીકળતા હતા.
એટલે મેં એમને કહ્યું, મેં કીધું હવે મને એમ સમજાવો કે આ બધું કર્યાનું તાત્પર્ય શું? મેં તો અપાવી દીધા, મારી પાસે પૈસા છે, હું અપાવીશ બી ખરી, પણ તમે આવું કર્યું કેમ? તો કે તને રોજ એવું થાય છે ને કે તાર મારા પૈસા નથી વાપરવા, તો હું તારા વાપરું, મને એવા ઈગો પ્રોબ્લેમ નથી. મને એવા ઈગો પ્રોબ્લેમ નથી, હું તારા પૈસા વાપરું, ચાલ ને ભાઈ, આપણે એમ રાખીએ. બહુ બહુ મજાની રિલેશનશિપ મેં માણી છે મારા પિતા સાથે. અને મેં જોયું છે કે એક પિતા જ્યારે મિત્ર થઈ જાય અમુક ઉંમરે, ત્યારે એ તમારી સાથે કેટલું બધું શેર કરે, કેટલું બધું આપી શકે. તથાગત અને મારા પપ્પા 2 જણા પિક્ચર જોવા જાય. તથાગત મસ્ટ હેવ બીન વોટ 4 years 5 years ઓલ્ડ. એને લઈને મારા બાપુ પિક્ચર જોવા જાય. પછી હું તથાગતને પૈસા આપું કે કોલ્ડ 5 વર્ષનો, કે બાપુને કોલ્ડ કોફી ભાવે છે, તું પીવડાવજે. એટલે તથાગત બહુ જ ઉત્સાહપૂર્વક એમને કે મને પૈસા આપ્યા છે. એટલે બાપુ એને કે મને પણ આપ્યા છે. આ પિતા હોય છે. દરેક વખતે આપણે જ્યારે પિતાનો વિચાર કરીએ ત્યારે એ કોઈ માળી છે, કોઈ અમુક છે, કોઈ તમુક છે, એ સિવાય પણ એક રોલ હોય છે એનો, અને એ રોલ હોય છે મેન્ટરનો. આ મેન્ટરનો રોલ જે પિતા પરફેક્ટલી ભજવે ને, હું માનું છું એમના સંતાનોએ જિંદગીભર ક્યારેય ફરિયાદ કરવી નથી પડતી, અને એમના પિતાએ કોઈ દિવસ એવી ફરિયાદ કરવી નથી પડતી કે મારા સંતાનો કશું કરતા નથી. હેનરી ફોર્ડની એક બહુ જાણીતી કથા છે કે એક હોટેલમાં હેનરી ફોર્ડ નીચે ઉતરે ઇકોનોમી રૂમમાં, અને એનો દીકરો ઉપર સ્વીટમાં રહે. મેનેજર એક દિવસ એને પૂછ્યું કે સાહેબ, તમે તો હાવ આવી જગ્યાએ રહો છો, નાના રૂમમાં, અને તમારો છોકરો ઉપર સ્વીટમાં જલસા કરે છે. એટલે હેનરી ફોર્ડે હસીને કહ્યું કે એના બાપનું નામ હેનરી ફોર્ડ છે, મારા બાપનું નામ નથી. મોટા ભાગના પિતા પોતાને પડેલા અભાવ, પોતે કરેલા સંઘર્ષ, પોતે ભોગવેલી તમામ અસુવિધાઓ પોતાના બાળકને યાદ કરાવવામાં કોઈક વિચિત્ર પ્રકારનો સંતોષ લે છે. ખબર નથી શું છે આ, કઈ સાયકોલોજી છે. અમારી પાસે તો 2 જ શર્ટ હતા. અરે પણ તો એમાં એનો શું વાંક? તમારી પાસે 2 શર્ટ હતા, એમાં તમારા સંતાનનો કોઈ વાંક જ નથી, તમારા પિતાનો વાંક છે. ગો બેક, ફાઇટ વિથ હિમ, ડોન્ટ ફાઇટ વિથ યોર ચાઇલ્ડ. તમારા બાળકને તમે 22 શર્ટ આપ્યા છે ને મજાથી પહેરે છે, તો એ જોઈને આનંદ કરો. તમે 9 વાગે નોકરી જાઓ છો અને તમારું બાળક 9:30 વાગે ઉઠે છે, જેનો તમને ભયાનક અફસોસ છે. એટલે દરરોજ તમે એને નોકરી જતા કહો છો કે હું 9 વાગે જાઉં છું ને એટલે તું 9:30 ઉઠી શકે છે. ન જાઓ. આજની પેઢીની મજા શું છે ખબર છે? એને તમે 12 જોડી જૂતા આપશો ને તો 12 ઘસશે, અને જો એક જ જોડી જૂતા આપશો ને તો એમાં પણ એટલી જ મજા કરશે. આ પેઢી પાસે એક ગજબ પ્રકારનો સંતોષ છે. તમને ખરેખર તમે નોટિસ કર્યું હોય કે ના કર્યું હોય, તમે હવે આ વાત નોટિસ કરજો કે હશે તો વાપરશે, નહીં હોય તો એના વિના એટલી આસાનીથી ચલાવે છે આ પેઢી. એનું એક કારણ એ છે કે આ પેઢીના મનમાં ક્યાંક ઊંડે ઊંડે એવી ખબર છે કે હમણાં જ ચલાવવાનું છે, થોડા વર્ષ પછી આ બધું મારું જ છે. આ જે બંગલા મારા બાપા બાંધે છે, ક્યાં એ થોડા વાપરવાના, આપણે જ મજા કરવાની છે. હમણાં ભલે ને 2 જોડી જૂતામાં ખખડાવીને આપે, પછી મારો જ વારો આવવાનો છે. આ પેઢી મજાની છે. આજના પિતૃત્વની વાત કરીએ ને તો આપણને સમજાય કે આજના છોકરાઓ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. તમે એમને કહો કે લગ્નમાં ચાલ, ફલાણા બહુ નજીકના લગ્ન છે, આવવું પડશે. એટલે કે હું ત્યાં આવીને શું કરીશ? એટલે આપણે કહીએ જે હું કરું એ તું કરજે ભાઈ, ચાલ, જવું પડે. એવું કોણે કીધું? આ એવું કોણે કીધું તો બહુ જ રસપ્રદ સવાલ છે. એટલે તમે એમને એમ કહો કે કોઈએ કીધું નથી પણ જવું જોઈએ, સારું લાગે. પછી તારા લગ્નમાં કોઈ નહીં આવે એટલે કે પણ હું તો લગ્ન જ નહીં કરું. એની પાસે દરેક વાતના જવાબ છે. એ પછી તમે એને ધીમે રહીને સમજાવો કે બેટા જવું જોઈએ, આપણા સગા છે, ફલાણા છે, ઢીકણા છે, આમ છે, ચલો. કે હું આવું બરમુડા પહેરીને આવીશ, જબ્બો નહીં પહેરું. મારા દીકરાને મારી માનું, મારા પપ્પાએ તો બહુ જ સ્પષ્ટ કહેલું બાપુએ કે કોઈ શ્રાદ્ધ નહીં, કોઈ શોક સભા નહીં, કોઈ વિધિ નહીં, કશું જ નહીં કરવાનું. પણ મારી માં અમુક પ્રકારની, એટલે મારી માં ના ગયા પછી અમે હરિદ્વાર ગયા એના અસ્થિ પધરાવવા અને એનું
શ્રાદ્ધ કરવા વગેરે વગેરે. એટલે મારા દીકરાને મેં કહ્યું, મેં કીધું બેટા તું બહુ વાલો હતો ઈયાને. ઈલા મારી માનું નામ. મારો દીકરો નાનપણથી એને ઈયા કહે, કારણ કે મારા પપ્પા એને ઈલા કહે, એટલે હી લર્ન્ટ કે ઈયા કહેવાનું એમ. એટલે એમ કે ઈયા તો તું બહુ વાલો હતો બેટા, એટલે તું શ્રાદ્ધ કર તો સારું. એટલે એને કશું બોલ્યા વગર બધી વિધિ કરી. જે કહ્યું તે, પેલો આમ કઈ ઘાસ બાંધ્યું ને આમ કર્યું, ફલાણું કર્યું, પિંડ કાપ્યું, જે કીધું એ બ્રાહ્મણે. ડૂબકી પણ મારી 5. અને પછી ગંગામાંથી નીકળી અને મને કહે છે હવે હું શાવર લઈ લઉં.